ભાજપમાં ભડકો થયો છે ત્યારે સૂત્રાપાડા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેનને લઈને બબાલ થઈ છે। જવાબદાર આગેવાનો મેન્ડેટ લઈને ભાગ્ય છે ત્યારે સૂત્રાપાડા તાલુકા પંચાયતના ચેરમેનની નિમણૂકને લઈને ભાજપા પાર્ટીના જવાબદાર આગેવાનના ઈચ્છા મુજબના નામ ન આવતા મેન્ડેટને લઈને ભાગ્ય હોવાનો આક્ષેપ થયો છે। સૂત્રાપાડા તાલુકા પંચાયતના ચેરમેનની નિમણૂકને લઈને ભાજપામાં વિખવાદ થયો છે ત્યારે સૂત્રાપાડા તાલુકા પંચાયતના કારોબારી અને ન્યાય સમિતિની રચના કરવામાં આવી છે। ત્યારે સૂત્રાપાડા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેનના નામનું પાર્ટીનું મેન્ડેટ લઈને જવાબદાર આગેવાનો ભાગ્યા હોવાના તાલુકા કોંગ્રેસ પ્રમુખનો આક્ષેપ છે। આજ રોજ સૂત્રાપાડા તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ, જેમાં તાલુકા પંચાયતના કારોબારી સમિતિના રચના કરવામાં આવી, જેમાં કારોબારી સમિતિમાં 9 સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી, જ્યારે સામાજિક ન્યાય સમિતિમાં 5 સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી। આ બેઠક ટીડીઓ રજનીભાઈ ઠુમ્મરની અધ્યક્ષતામાં યોજાઈ હતી, ત્યારે તેમની સાથે નાયબ ટીડીઓ ચાવડાભાઈ તલાળાના વિધાનસભાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, સૂત્રાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સહિત તાલુકા પંચાયતના ભાજપ પાર્ટીના 15 સભ્યો અને કોંગ્રેસ પાર્ટીના 2 સભ્યો હાજર રહ્યા હતા। આજ રોજ સૂત્રાપાડા મુકામે સભાખંડની અંદર તારીખ 16 ની અંદર જનરલ બોર્ડની મિટિંગ હતી। એમાં કારોબારી અધ્યક્ષની નિમણૂક કરવા બાબતમાં ભાજપના 15 સભ્ય છે અને કોંગ્રેસના 3 સભ્ય હતા। સભ્યને અંદર કારોબારીના અધ્યક્ષની નિમણૂક કરવાનું મેન્ડેટ આવ્યું, પણ અંદર વિવાદ આગેવાનોની અંદર ભાજપની અંદર શું ભડકા એટલે મેન્ડેટ ના ડિક્લેર અધ્યક્ષને કરવામાં આવ્યા અને સમિતિની ખાલી રચના કરવામાં આવી છે। મેન્ડેટ સભાખંડની અંદરથી સભા છોડી અને કંઈ આગેવાનો જવાબદાર આગેવાનો ભાજપના એ ત્યાંથી સભા છોડીને ભાગી ગયા અને અડધી કલાક વિવાદ હાલ્યા પછી અંદરથી પાછા ઉપર આવ્યા સભાખંડમાં। અડધી કલાક સભા મુલતવી રાખવામાં આવી છે અને સામાન્ય સભાની બેઠક હતી, કારોબારી અને સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં તેમાં શું થયું સાહેબ? આજે કારોબારી સમિતિમાં 9 સભ્યોની કારોબારી સમિતિની રચના કરવામાં આવે છે અને સામાજિક ન્યાય સમિતિમાં 5 સભ્યોની સમિતિની રચના કરવામાં। અને આજે કારોબારી ચેરમેન બનાવવાની કંઈ પ્રોસેસ હતી? ના, કારોબારી સમિતિની રચનાનો મુદ્દો આજે એવું સાંભળવા મળ્યું છે કે ભાઈ કારોબારી ચેરમેનનું નામ ઉપરથી પાર્ટીમાંથી મેન્ડેટ મોકલાવેલું અને અત્યારે સ્થગિત રાખેલી, તેનું કારણ શું સાહેબ? એજન્ડાના મુદ્દામાં જ કારોબારી સમિતિની રચના બાબત હતી, એવો કોઈ પ્રશ્ન